શહેર ભાજપ નેતા યોગેશ બદાણીના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ પર ખળભળાટ મચ્યો છે। પોસ્ટમાં લખ્યું હતું, ભાજપ હટાવો દેશ બચાવો। જી હા, એ જ યોગેશ બદાણી જેમણે શહેર ભાજપના પ્રમુખ સહિત અનેક હોદ્દાઓ પર સત્તા ભોગવી છે। આવા સ્લોગન સાથે પોસ્ટ થતાં જ શહેરના રાજકીય સંકુલમાં ખળભળાટ મચી ગયો। પાર્ટીમાં ચાલી રહેલા ગ્રુપિઝમ અને આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે। માત્ર 13 મિનિટમાં યોગેશ બદાણીએ પોતાની પોસ્ટ હટાવી લીધી છે। જ્યારે પત્રકારો દ્વારા તેમનો સંપર્ક કરાયો તો તેમણે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું, મને ફેસબુક ઓપરેટ કરતા આવડતું નથી અને મારું ફેસબુક અકાઉન્ટ મારા અન્ય કાર્યકર્તાઓ કરતા હોય છે, તો મારું ફેસબુક હેક થયું હોય તેવું પણ લાગે છે। ત્યારે સવાલ એ છે કે શું આ અંદરનો રાજકીય ઉકળાટ છે કે યોગેશ બદાણી દ્વારા આમ કરવું કોઈ સંકેત છે? ભવિષ્યમાં આ મુદ્દો ક્યાં વિસ્તરે તેમ છે તેના પર સૌની નજર રહેશે। રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ, એસબી ન્યૂઝ, ભાવનગર। મને પોસ્ટની જાણ થઈ। આજે મને મારા કાર્યકર્તાનો ફોન આવ્યો। મારો એકાઉન્ટ અગાઉ હું મહામંત્રી રહી ગયેલો, અગાઉનો હું પ્રમુખ હતો, એટલે મારો એકાઉન્ટ કેટલા લોકો સંભાળતો હોય એમાંથી કોકે મૂક્યું એવું મને લાગ્યું, એટલે મેં તરત ડિલીટ કરી નાખી। જે એકાઉન્ટ તમારું છે તે અન્ય લોકો દ્વારા તમારા આંશિક જે કંઈ આ અંગે તમે પોલીસ ફરિયાદ કે કોઈ પણ જાતની તપાસ કરશો ખરી? ક્યાં હેકિંગ થયું છે કે કોઈના દ્વારા બદઇરાદે રાખ્યું? મને એવી શંકા છે હેકિંગ થયું એવું લાગે છે। એ છતાં તપાસનો વિષય હું ટૂંકમાં તપાસ કરીશ।